વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। લીંબોઈ પાસે મેશ્વો નદીની કેનાલ ઓવરફ્લો થઈ હતી। મેશ્વો નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા। ખેડૂતોની જમીનનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે। તો ઠેર ઠેર ભારે વરસાદને કારણે સૌથી વધારે મુશ્કેલી વેઠવાનો જો વારો આવ્યો હોય તો તે છે ખેડૂતોને। ખેડૂતોએ વાવણી કરી હતી અને હવે તેમનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે ખેતરો પણ ધોવાઈ ગયા છે। અરવલ્લી જિલ્લાની અંદર હવામાન ખાતાની આગાહી પ્રમાણે સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે જી 24 કલાકની ટીમ પહોંચી છે કે જ્યાં આગળ મેશ્વો નદીની જે કેનાલ છે એ કેનાલના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ઓવરફ્લો થઈ ગઈ છે અને જે આસપાસના ખેતરો છે ખેતરોની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે અને જેના પગલે લોકોને ટોળા ઉમટ્યા છે। આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે કેવા વિનાશકારી દ્રશ્યો અરવલ્લીના મોડાસા ખાતે દેખાઈ રહ્યા છે। મોડા તાલુકા સહિતના આસપાસના વિસ્તારોની અંદર સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, જ્યારે કેનાલ ઓવરફ્લો થઈ છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખેતરની અંદર કેવા પ્રકારના પાણી ભરાયા છે, તેનાથી મોટા પાયે લોકોને નુકસાન પણ થયું છે અને આ દ્રશ્યો એટલા ભયાનક છે કે હવે ખેડૂતો શું કરશે તે પણ સૌથી મોટો સવાલ છે। અરવલ્લીના મોડાસાથી મહર્ષ ઉપાધ્યાય, જી 24 કલાક। અને હવે વાત કરીએ